નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આપનું સ્વાગત છે સવારના મોટા સમાચારમાં. રાજ્યમાં ઉકળાટ અને ગરમી યથાવત છે ત્યારે હવામાન વિભાગની ગરમી અંગે આગાહી કરવામાં આવી છે. તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં પણ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન, ત્યારે ડીસામાં 40.2 ડિગ્રી, ગાંધીનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે વડોદરા, કચ્છ અને ભાવનગરમાં પણ ગરમી યથાવત છે. રાજ્યમાં વરસાદ સાથે ઉકળાટની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગે વરસાદની સંભાવના દર્શાવી છે. નર્મદા, સુરત, ડાંગ અને તાપીમાં અસર જોવા મળશે એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે નવસારી, વલસાડ, દમણમાં વરસાદી માહોલ જોવા મળશે. દાદરા નગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે અને અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ અને દીવમાં અસર રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે અત્યારે હવામાન વિભાગે કહી રહ્યા છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહ્યું છે, જેના કારણે વરસાદ આવવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને બે સિસ્ટમના કારણે વરસાદની સંભાવના વધી જશે અને ચોમાસાનું આગમન થશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આઈએમડીએ આગામી 7 દિવસની આગાહી કરી છે કે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેના કારણે કેરળમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ કર્ણાટકમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તમિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદનું જોર વધશે. 7 થી 20 સેન્ટીમીટર સુધી વરસાદની સંભાવના છે. તો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે લોકોને કે એમને વરસાદથી સાવચેત રહેવું અને 8 થી 10 જૂન દરમિયાન ખાસ સતર્કતા રાખવી. કર્ણાટકમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ સમગ્ર ભારતમાં વરસાદ આવી શકે છે અને આની જ સાથે ચોમાસાનું આગમન થઈ શકે છે. મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી છે. 8 થી 12 જૂન સુધી પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે, જેમાં સીએમ, ડીવાયસીએમ અને કેન્દ્રીય મંત્રીઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. સરકારની સિદ્ધિઓને લઈને કરાશે પ્રેસ કોન્ફરન્સ અને સરકારની કામગીરીના લેખાજોખામાં રજૂ કરાશે. સાંસદો, ધારાસભ્યો લોકો સાથે વાર્તાલાપ કરશે અને જનસંપર્ક અભિયાન અંતર્ગત આ વાર્તાલાપ કરાશે. રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. કેટલીક શાળાઓ આજથી શરૂ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓના અવાજથી સ્કૂલો ગુંજી ઉઠી છે. વેકેશન પૂર્ણ થતા સત્રનો પ્રારંભ થયો છે અને પાઠ્યપુસ્તકો લેવા વાલીઓની દોડધામ મચી ગઈ છે. નવા યુનિફોર્મ અને સ્ટેશનરીની ખરીદી શરૂ થઈ છે. ત્યારે નવા સત્ર સાથે શૈક્ષણિક ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો મહાકાય ભૂકંપ આવ્યો છે, જેમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ છે અને જાણવા મળી રહ્યું છે કે એકનું મોત નીપજ્યું છે અને 3 મીટર ઊંચી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઇન્ડોનેશિયા, મલેશિયા સુધી પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અસમ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભૂકંપ જોવા મળ્યો. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7ની હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ પશ્ચિમી ભૂતાનમાં નોંધાયું હતું. ભૂકંપમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ભૂકંપની અસર ભૂતાનની રાજધાનીમાં થઈ છે. રાજધાની થિમ્પુમાં પણ અસર જોવા મળી છે. ત્યારે થિમ્પુ જે છે એની અંદર અસર જોવા મળી છે અને આ ભૂકંપ આવ્યો છે એવું જાણવા મળી રહ્યું છે. ભૂકંપને પગે લોકો મેદાનમાં દોડી આવ્યા છે અને એમના જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં અમરનાથ યાત્રાની સુરક્ષા તૈયારીઓને લઈને આ બેઠક કરવામાં આવી હતી. તૈયારીઓ અને વ્યવસ્થાપન પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, જેમાં JKના ગવર્નર એટલે કે જમ્મુ કાશ્મીરના ગવર્નર, મુખ્ય સચિવ બેઠકમાં હાજર રહેશે. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ આમાં હાજર રહેશે અને અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે. અમરનાથ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલશે એવું કહેવામાં આવી રહ્યું છે. ઈરાનમાં ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે હુમલા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું. એકબીજા પર હુમલો ન કરવા એમણે અપીલ કરી છે અને નેતન્યાહુને કહીશ કે જવાબી હુમલો ન કરે. અમે સમજૂતીની ખૂબ નજીક છીએ, આવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે. યુદ્ધ ફરી નહીં થાય તેની કોઈ ગેરંટી નથી. આ બધા જ નિવેદન ટ્રમ્પ દ્વારા આપવામાં આવી રહ્યા છે, જેમાં એમણે આગળ કહ્યું છે કે અમેરિકા કોઈ નવા યુદ્ધમાં સામેલ નહીં થાય. લાંબા સમય સુધી ચાલતા યુદ્ધ પસંદ નથી અને આવું કહેવામાં આવી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા. ત્યારે આ અનંત યુદ્ધ નથી, ફક્ત 3 મહિનાથી ચાલી રહ્યું છે. સાબરકાંઠાના હિંમતનગર શામળાજી હાઈવે પર અકસ્માત થયો છે, જેમાં નવલપુર ભાટોડા નજીક આ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં 15 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે.
બસના ચાલકને ગંભીર ઈજાઓ થઈ છે, ત્યારે હાલત જે છે એ ખૂબ જ નાજુક જાણવા મળી રહી છે અને હિંમતનગર સિવિલમાં ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ફાયર ટીમની મદદથી મુસાફરોને બચાવવામાં આવ્યા છે, ત્યારે ખાનગી લક્ઝરી બસને આ અકસ્માત નડ્યો છે. ભારે વાહનની પાછળ ખાનગી બસ અથડાતા અકસ્માત થયો છે, જેમાં પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. સાબરકાંઠા વ્યાજખોરોનો આતંક ખેડ બ્રહ્મ વિસ્તારમાં જોવા મળ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી પુત્રની સારવાર અને ધંધા માટે વ્યાજે રૂપિયા લીધા બાદ ત્રાસ 12.50 લાખ રૂપિયાનો હતો, જેમાં વ્યાજે લીધેલા બાદ 20.46 લાખ પરત કર્યા છે. વ્યાજ પેટે 9.96 લાખ રૂપિયા અને 12.50 લાખ મૂડી પરત કરી હતી, છતાં પણ 3.75 લાખ રૂપિયા વ્યાજ બાકી હોવાનું કહીને ત્રાસ ગુજાર્યો હતો. વેપારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં મટોડાના તળશી પટેલ સામે ખેડ બ્રહ્મા પોલીસે ગુનો નોંધ્યો. દેશમાં વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિકો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. હાલની સ્થિતિ મુજબ 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરનો વાસ્તવિક મૂળ ખર્ચ 1600 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે તેની સામે ગ્રાહકોને ખૂબ જ ઓછા ભાવે ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ તફાવતને કારણે સરકારી તેલ કંપનીઓને પ્રતિ સિલિન્ડર લગભગ 700 રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. સરકારનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જો આ જ ગતિએ વૈશ્વિક ભાવ વધતા રહેશે તો આવનારા સમયમાં ઘરેલુ સિલિન્ડરનો ભાવ 1000 રૂપિયાના આંકડાને પણ વટાવી શકે છે. સરકાર આ નુકસાનને ભરપાઈ કરવા માટે સતત મથામણ કરી રહી છે, પરંતુ તેની સીધી અસર સામાન્ય માણસના રસોડાના બજેટ પર પડવાની શક્યતા છે. મોંઘવારીના આ સમયમાં ઈંધણના વધતા ભાવો ગ્રાહક માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે તેમ છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.